રોકિંગ રેનાટસ માયસેલ્ફ ધર્મિષ્ઠા ટા ફ્રોમ રાજકોટ. તો દોસ્તો આજે આપણે એક રેનાટસ નોવાની પ્રોડક્ટથી જે રિઝલ્ટ મળેલું છે બહુ જબરજસ્ત, એનું આપણે આજે મેડમ પાસે આવ્યા છીએ અને એને કેવી રીતે રિઝલ્ટ મળ્યું છે, કઈ પ્રોડક્ટથી રિઝલ્ટ મળ્યું છે તેની જાણકારી આપણે મેડમ પાસેથી લેશું. તો શું નામ છે મેડમ તમારું? સુમિતાબેન. સુમિતાબેન. અને તમારા ગામનું નામ? અમારું ગામ ચાલીડા. અચ્છા, બરોબર. અને રહેવાનું ક્યાં છે અત્યારે? અહીંયા રાજકોટ ને ગામડે બે જગ્યાએ. બરોબર. તો શું તકલીફ હતી તમને? મને એને આ કોરોના પછી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એટલે ઘણી દવાને એવું કર્યું. બરોબર. એ પી એટલી વાર સારું એમ. બરોબર. ટીકડી પી એટલે 12 કલાક સારું હતી. હા હા. પછી બધી ખબર પડી જાય કે દવાનો પાવર પૂરો થઈ ગયો છે. બરોબર. એટલે પછી મને આનાથી ઘણો ફેર બરોબર. એટલે તમને શેનાથી ફેર પછી નોવા અને સ્લિમ પાવડર હતો. બરોબર. 3 મહિનાનો કોર્સ પૂરો થઈ ગયો એનો અને આ ડબ્બી આટલી સેવા છે. બરોબર. એટલે આથી મને લગભગ 70% જેવો થયો છે. એટલે અત્યારે છે ને એ જે શ્વાસ ચડતો હતો ને એ ચડતો જ નથી. બહુ એટલું બધું કામ ને એવું થાય ને ત્યાં સેજ એવું લાગે કે એવું થાય છે. બરોબર. એટલે 70% જેટલું મને ફેર. કેટલી બોટલ પીધી તમે? આ ત્રીજી બોટલ પીવો છો? બરોબર. સરસ સરસ. અને સ્લિમ પાવડર ના 3 પેકેટ પીધા. હા, સરસ સરસ. તો દોસ્તો આ એક આપણી રેનાટસ નોવાના માધ્યમથી મેડમને બહુ સારું એવું શ્વાસની તકલીફમાં રિઝલ્ટ આવેલું છે અને પ્લસ બીજું આપણે જે આ એલોસ્ટીન જેલ છે એનાથી પણ એક સારું એવું રિઝલ્ટ મળેલું છે. તો આનું શું તમને રિઝલ્ટ આનો મળ્યું? અમારે છે ને મારા વહુ છે ને એને અહીંયા પ્રેગ્નેન્ટ હતા ને ત્યારે ડાઘ થઈ ગયો હતો એમાં અહીંયા. તો એની અમે બહુ દવા કરી. બરોબર. પછી બાબો અત્યારે 1.5 વર્ષનો થઈ ગઈ. 1.25 વર્ષનો થયો ને ત્યારે આ મને મળ્યું. એટલે પેલા જયશ્રીબેન કે તમે તું એને લગાવજે કે, તો એને ટ્રાય કરી તો એને 15 દિવસમાં એ મટી ગયું. સરસ એટલે સરસ. એનું રિઝલ્ટ તો બહુ સારું આવ્યું. બહુ સરસ, સરસ. એને તો દવાનું બધું કર્યું પણ વેરી ગુડ. કોલગેટ થયું. તો મિત્રો આપણા એલોસ્ટીન જેલ જે છે આપણી ટૂથપેસ્ટ એનું પણ બહુ એવું સારું એવું રિઝલ્ટ મળ્યું છે. જે ડાઘની તકલીફ હતી, ઘણી બધી દવા કરાવવા છતાં પણ એમાં રિઝલ્ટ નહોતું મળ્યું, તે આપણે આ પેસ્ટથી રિઝલ્ટ આવેલું છે. તો તમે લોકોને શું સંદેશો દેવા માંગશો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ કે આ જો આપણને કઈ નુકસાનકારક તો છે નહીં. હા એટલે આ બધા માટે સારી જ વાત છે. હા, બધા લઈ આ શકે. બધા લઈ શકે એટલે આ વાપરવી જોઈએ. આમાં આપણે અમુક ઉંમર થાય એટલે બીજી દવા પીસી તો ખરા જ. હા એટલે એના બદલે આપણે આપીએ એટલે આથી સારું છે. હા. અને પ્લસ આની કોઈ સાઈડ ઇફેક્ટ હા, નથી. કોઈ આડઅસર થાય નહીં એટલે એ આપણા માટે સારી વાત છે. સરસ સરસ. થેન્ક યુ. રોકિંગ રેનાટસ.